મને મજા નથી આવતી. બોલો ગૌ માતા કી જય. હજી મોસમ 30% બાકી છે. બોલો ગૌ માતા કી જય. હવે રેડી. હવે મને એમ જો નાગલપુરની શોખની અંદર ડાયરો હવે સમાવવા એવી જાય. આ તો આમ શોખ ભેગો મારી સાથે હાલો. આમાં કોઈ મારે એકલાને હું રમવાનું છે? મારે બોલાવું જા તમારા તબલચીનો તાલ અને મજીરાનો તાલ અને તારો કેસિયાનો તાલ બોલાવો એટલે મારી ઝેરુડી ગાળ આવી. બોલ ગૌ માત કી જય. હાલ કરી બ્રાહ્મણ ગણપતિ તમને ભલી ભલી વંદન કરીએ
કહો પિતાશ્રી, આજે આપણે પવિત્ર અને પુણ્ય ચોકની અંદર કયું નામનું નાટક ભજવી અને ભાગ્યશાળી તો બનવાનું છે? સાંભળો બાળાઓ, આજે આપણે નાગલપુરના પુણ્ય અને પવિત્ર ચોકની અંદર મહાભારતનો ઇતિહાસ એટલે કે અભિમન્યુ ચક્રવ્યૂહ નામનું નાટક ભજવી અને ભાગ્યશાળી બનવાનું છે. તો બાળાઓ, તમે આરતીની તૈયારી કરો કે હું હમણાં જ નાટકની તૈયારી કરીને આવું છું. આપણે હારે બેહું સારતા એ કાનુડા હે આપણે હારે બેહું સારતા અને હારે કાતાથી એટલે ભગત બહુ રાયડું નાખ્યું, હજી બધું બાકી છે. બધું રાયડું નાખ્યું ને, મને આના બધાને હવારે ફોન આવી છે ને ફોન મારી પાસે છે ને. એ ભગત ખાલી 500 રૂપિયા અમારા કનૈયાની આરતીમાં છે. તારી કન્યાની 500 માં હું લઈ આવ્યો તો. મારો કાનુડો, હા, તારો કાનુડો, મારો ગિરધરલાલ ગીતરલાલ. 500 નો માને. પણ નો માને તો હું તો 500 લઈ આવ્યો, તું ક્યાંક હલાઈ આય. હે હા, પછી હું ગમે ત્યાં ગોત્યા હોય. હું ગમે ત્યાંથી ગોત્યા હોય. ઠેઠીને કાઢ્યા હોય. હું ક્યાં કામની છું? હે?
બધા એની છો ને એટલે ડાયરામાંથી તમ તાર મને બોલાવજો, હું પૈસા લેવા આવીશ. હા હા મુંજાતા નહીં, તમે પાછા પડતા નહીં. પૈસા પાછી લેવા આવી છે હો, કોઈ ફોન નંબર નો દેતા હો. હા હા 500 રૂપિયાનો બોલ છે ને મારે આગળ કાંઈ છે દુનિયાની મજૂર મળતા નથી. એટલે એ 521 રૂપિયાનો બોલ છે. આ એટલે ધર્મની ગાડીને ધોકો મારો એટલે જેને આગળ- બોલવું હોય બોલી જાજો. જાઓ. આયકા ધ્યાન રાખજો, આપણે નાટકની ભાઈ શરૂઆત થાય. ગૌ માતાનું કામ છે ભાઈ. એટલે મને છે ને ભાઈ તો કાલે હું તને વાત કરું યાર. શું માઇકમાં બોલ. મારે વેકેશન પડ્યું શેનું? હીરાના કારખાનામાં. તું હીરા કહે હું હીરા નથી ગાવતો, તો પણ હીરા ગાહું એવો જ માણસ છું. આપણે કોઈ આગ્રહ મોટો રાખવો નથી. એમ? એમ તઈ હા હું ભલે ફાટી જાઉં, વાહ, હવે રોટલી નથી બનાવી દેતી. બરોબર એવું છે બધું. હે ને? હા. હું 20 ઘંટીનો શેઠિયો છું. હે હા તું તઈ એમ? અને વેકેશન પડ્યા ભેગી મોસમ પડી. અત્યારે કેટલી ચાલુ છે? અત્યારે 12 ઘંટી ચાલુ છે. હે હા, અને અત્યારે વેકેશન પડ્યું કેમ? દિવાળીનું. તું તો કોઈ વાતમાં સમજ નહીં. દિવાળીનું વેકેશન ન પડે બેટા. એમ નહીં કાકા. હા બેટા તું મને કાકો કેમ ના અરે પણ જ્યારથી તમને જોયા, જ્યારથી તમને જોયા ત્યારથી તમે મને એવા વાલા લાગો છો. મેં તને જોયું તઈ ને. તમે મને કેવા વાલા લાગો ખબર? કેવા કહી દઉં. કહી દો કે મન શરમ આવે છે. તો શરમ આવે તો તું બોલતી નહીં. કહી દઉં. કહી દે. કહી દઉં. આ ડાયરો બધો બેઠો તો એમ તું માભામાં બોલજો. એમ નહીં, તમે મને કેવા વાલા લાગો ખબર? કેવા વાલા લાગો? અસલ માર ભૈલા જેવો લાગે. સાંભળી જાઓ જો કે હા. તમારા 500 થઈ ગયા બેન. બન આ બાજુ રમેશભાઈ ભીમાભાઈ પટોડિયા એમના તરફથી 551 રૂપિયાનો વધારો. ભાઈ 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 જાઓ જાઓ નાગલપુર જાઓ. ચલા રમેશભાઈ ભીમાભાઈ પટોડિયા 551. 551 રૂપિયાનો વધારો છે અમારે રમેશભાઈ તરફથી. હા હા હવે કોઈને બોલવું તો 500 અમે 551 ઉપર બોલાય. 601 બોલીએ કાંઈ. આજ રાણાને કરીએ રાવને અને બીજાને એ વાલા કર ગરીએ નહીં એ હવે ભીડું એ ભાંગન અરે રે ઓલા ભેરી માથે વાછરે ધન આયુ ધન સેરીએ ભાઈ બસરા ભાઈ બસરા અને ધાડુ આયુ જોને માલા ખાખ દે એ પણ જને દૂધે દીવા બલે એ મારી બેગાડ બારને વાછરા ઈ સોલંકી કુળનો દીવો જેને ગાય માતા માટે માથાના બલિદાન દઈ દીધા. દઈ દીધા. જો એવા સુરવીર માથાના બલિદાન દેતા હોય તો આપણે તો ખાલી વાલા રૂપિયાના દાન દેવાય. જોજો અહીંયા ક્યાં આપણે માથા દેવા છે? પણ આમ અંદરથી ઉમળકો આવો પડે કે લઈ જા. એ મારી ગાય માતા માટે 1001 નો વધારો કરું છું. એ ડાગલા આની વાત જ ધીરે ફેલ ગઈ મારું. મને આગળ પૈસા દે. એ હા દે 100% 110% મને ખબર છે. જોજો. મારી વાત અધૂરી રહી ગઈ. હા વાત પૂરી કરી દે. પછી મોસમમાં પડ્યો સીધો અને મજૂર મળતા નહોતા. હે 550 માંથી 850 કર્યા મજૂરી. એમ? હા પછી મેં કોઈ કેવું નથી હે અને ઘર મેરે વર્ગી જઈ. અરે 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 અરે. બરોબર હજી આપણું કઈ થયું નથી. હું કાચો છું. હે હે હજી હું મારે અડધું થયું અડધું બાકી
અડધું બાકી ઈ પછી વાત. કાંઈ વાંધો ઓલી ખેપમાં કે આજ ખેપમાં પૂરું કરવું પછી માંડવીનો ભૂકો ઉતાર્યો. હે છત્રી ભારી હતી. છત્રી છત્રી હા. એમાં 33 ભારી ઉતારી હા હા એટલે બીજી ક્યાં ગઈ અને 3 ભારી વધી. ઈ ત્રણ ક્યાં 3 ઉતારવા ગયો ને તરી તારી માને કહુતી મને હું ટાટ્યું કાઢમાં થઈ ગયો. એ હજી દુખે. હજી આ ઈ દરબાર સાહેબ જો ડોક્ટર હામાં બેઠા. જો આ નજર કરે. જો આ ગૌ માતાની સેવાથી અહીંયા મને હાયડું ઇન્જેક્શન ટાક્યું. કઈક માપે રાખ કઈક માપે હાયડું હતું મેં એનો વરસ છો મારા ખાલી પૈસી હોય છે પૈસી. પણ એમ નહીં ખાલી પૈસી નો તો સમજીએ તને ખબર હોય જાની. એ પછી નો હોય એ પછી નો હોય એલા પછી નો હોય તારા તો કેટલા હોય? આમ કઈક 50 બારે મેળ નો રાખ ને તો હરખો હજી હું વનમાં નથી ગયો કંકુડી, હું વનમાં નથી ગયો. આહા હા. વનમાં નહીં એ મારા કાકા વગર 33 વર્ષ એમાં. 33 રાખ એક ઇન્જેક્શન દીધું. 551 રૂપિયાનો બોલ છે. આ બાજુ બોલવાની છે બોલી જાવ ભાઈ. હાલો ભાઈ. 200 ને એ ડાગલા 201 રૂપિયા આવ્યો છે અને માં ભગવતી મોગલ ને યાદ કરવાના છે. હા યાર. અને આ બાજુ તારા ગ્રુપમાં જા જા વધારો લેખ લેતો જા 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 આરતી આજ 1 લાખે પોગાડવાની છે. અને જેને આરતીમાં બોલવાની ઈચ્છા હોય એ થોડીક ઝડપ રાખજો એટલે મોડું ન થાય. અને મારી મોગલ માને બાપ હે તાજા માડી તું રાખતી અરે રે ભગવતી મોગલ નું વ્રતા આયા ભજની ઓઢણી અને હિમાલય માડી તારા હાથ જો લલિતભાઈ જા એ પણ પગે શેષ નાગના હકલા અરે રે માડી રમજી માધમરા એવી માં ભગવતી ભગુડા ધામવાળી મોગલ ને યાદ કરવાની છે. ચંદ્ર ખીલો હે મોગા ઓ ચંદ્ર ખીલો રે સોડકડાય એ મુલા સૂરજની એ મુલા સૂરજની શરમાવે રે એ ચંદ્ર ખીલો સે સોઈ દિલાનો કાઈ મોગલ મોગલ એ હુરજને અજમાવે
ભેગું છે ને એ આમ જો ડાગલા આપણે જાજુ સમય લેવો નથી. આજનું ધાર્મિક અને ઐતિહાસિક નાટક છે જેને કહેવાય અભિમન્યુ ચક્રાવો. હાથ કોઠાનું યુદ્ધ ઈ કેવું થાય એમાં તો કાંઈ ઘટશે નહીં. પણ ઈ યુદ્ધ જામે ક્યારે? આરતી આરતી 51,000 ભોગે ત્યારે. એટલે આપણે બને એટલો સહકાર આપો. કોણ ઉચાત કરીને કે છે કે લઈ જાઓ મારા તરફથી? એ કાનુડો હું જાણે મારી પ્રીત ઓ કનૈયા. ભાઈ લલિતભાઈ, આહા જયરામભાઈ, દીપકભાઈ જયરામભાઈ બરાડિયા એમના તરફથી એ કાની કૃષ્ણ કનૈયા લાલની આરતીમાં આરતીમાં. 1001 નો વધારો. ભાઈ ભાઈ હવે વગાડો આ કાનો. કાનુડો હું જાણે મારી પ્રીત ઓ કનૈયા. એ દુતારો હું જાણે મારી પ્રીત હે ભાઈઓ મે હે બેટીઓ મે હે ભાઈઓ મે બાળક મારા રે આનુડો હુજાને આનુડો હુજાને જલ રે જમણા નાય મે માલા રે જલ રે જમણા નાય મે એ ભગવાન જાતા બાલા એ નિર્ગુજા હે નિર્ગુડા હે નિર્ગુડા હે નિર્ગુડા આનુડો હુજાને વન રાતે વનમાં વાલે એ મોરલી વગાડી વાલા એ વન રાતે વનમાં વાલા એ રાતે રચાયો વાલા ઓળસો ગોપીના તાયાથી મારો દ્વારકા વાળો એ મારો ધકો ધકો હે કાનુડો હુજાને મારી એ ધુતારો હું જાણે મારી પ્રીત. કાનુડો હુજાને મારી એ ધુતારો હું જાણે મારી પ્રીત. ભાઈ ભાઈ એ 1001 રૂપિયાનો બોલ છે. દીપકભાઈ
એટલે ખાલી 1001 રૂપિયામાં લાભ જાય છે ભાઈ. ધર્મની ગાડીને ધોકો મારો એટલે થોડુંક આગળ હાલે. દીપકભાઈ ભરવાડિયા એમના તરફથી 1001 રૂપિયો. હવે કોઈને બોલવું હોય 1001 રૂપિયો. ભાઈ ભાઈ હા આ બાજુ ડાયરો વી આવજો વાલા. હા મહેમાન બાર ગામના આવ્યા હોય 3 વાર જાય છે. જો થાય છે ઈચ્છા હોય બોલી દેજો, નકર આપણે નાટકની શરૂઆત થાય છે. 1 વાર 2 વાર 2.5 વાર પુણા 3 વાર. હા હા હાલો હા બોલી નાખો. એક બોલ નાખવી ત્યાં સુધી કોઈને બોલવું હોય તો ભલે, નહીં તો 3 વાર થાય છે. ઈ મેળ ક્યાં છે? 4 સફેદ તો આમાં 4 સફેદ લઈ લો. એ રાજ કાનુડા તારી વાહળી આને મારા ચિતડે ચોટી ગઈ એ આજ ઘેલી હું બની ગઈ. અરે રે મારા ઠાકર તારી યાદમાં જો લલિતભાઈ જો લલિતભાઈ જો એ આપણે આને ભેગા ભણતા અને મારું ઠાકોર એ હતો તેદી દૂધો એ પણ લખી દેતો ઉતારી નો એ યાદો રે સુદામા તું સાંભળો સાંભળો. ભાઈ ભાઈ એ મારા ઠાકર યમને મેલ માઠેલી એ તું છે જે તલનો બેલ કાલા ઘેલા અમે તારા કેવાઈ એ જપીએ તારા જા એ મારા નાથજી તારી હારે જૂનો નાતો એ મારા કનૈયા એ મારા દ્વારકા વાળા એ મારે હવે તારી હારે જૂનો નાતો મારે ક્યાં જાવું મારા બાપ એ હવે ઠાકોર એ હવે ઠાકોર એ ઠાકર યમને મેલ માઠેલી એ તું છે એ કલનો વેલી 5101 રૂપિયો. એક વાર એક વાર. બે વાર 2.5 વાર. અચ્છા મેં કીધું બોલ આવ્યો. ચાલો ભાઈ 1 વાર 2 વાર જાઓ તમે. હા શુક્લા 1 વાર 2 વાર 2.5 વાર પોણા 3 વાર ને 3 વાર 2 વાર કૃષ્ણ કનૈયા લાલની ગૌ માતા કી જય. માડી જગદંબા માતું જોગણી જપીએ તારો નામ અખંડ માતા દીવા બળે માડી પર્વત પીઠડ્યા એ તાળી ઉતરે, આરતી ઉતરે છે. તાળીનો સહકાર આપજો. તાળી પાડતા પાપ લાટે
ઠેઠ બોટાદ સુધી હારે લઈ જાય. હા એમ બધા ભાઈઓ બહેનો બધા તાળી પાડજો બાબા. લલિતભાઈ અને અમાય તે અમારે બહેનોને તો કનૈયો માતાજી બધાય બહુ વાલા હોય. હા વાલા હોય માતાઓ બહેનો જોવા આવ્યા ને, એને તો તાળી અવશ્ય પડાય. એ દીવડા જગમગ જગમગ વાહ ઉસ્તાદ દેશી મજા છે હા વાલા. એમ કારણ કે મેં ઢોલકમાં બહુ રમ્યા અને આ દેશીમાં ઓર મજા આવે, છૂટું વાગે ને. એ હવે રાબેતા મુજબ આજનું નાટક અભિમન્યુ ચક્રાવો વીર અભિમન્યુ 7 કોઠાનું યુદ્ધ નાટકની શરૂઆત થાય. ભાઈ ભાઈ બેઠા છો એમના બેહજો.
શાંતિથી નાટકની મજા લીજો અને જ્યાં તમને મોજ આવે ત્યાં ઘોર કરતા રહેજો પૈસાની. અત્યાર સુધી કીધું નથી પણ મારે કાંઈ જોતું નથી. ગાય માતા માટે કહું છું વાલા કે જ્યાં તમને મોજ આવે ત્યાં ઘોર કરતા રહેજો એટલે કલાકારના પગમાં જોર આવે. કે ઠેઠ બોટાદ ગામથી ધક્કો કર્યો વસૂલ છે. અળવ ને બોટાદ બધા મહેમાન આવ્યા હતા. હા ફેલ દઈશ મારું ચોકલેટમાં થયું. બ્રાહ્મણો, આજે આપણે ધર્મ કાર્ય માટે છે એ યજ્ઞ કરવાના છીએ. માટે તમે છે એ મારી હારે યજ્ઞની છે આહુતિ આપજો. તો ચાલો બ્રાહ્મણો, આપણે યજ્ઞની જે છે શરૂઆત કરીએ. આપણા ધર્મ માટે યજ્ઞ છે એ ખૂબ જ મહત્વનો છે. યજુર્વેદમાં યજ્ઞનું પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. માટે બ્રાહ્મણો, આપણે આપણા ધર્મની રક્ષા માટે યજ્ઞની શરૂઆત કરીએ. ઓમ ભાનવે નમઃ સ્વાહા. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસવાઃ સ્વસ્તિ ન પૌષા વિશ્વવેદાઃ. ઓમ સ્વાહા. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે. સહદેવના પ્રણામ. મોટા ભાઈને નકુમના પ્રણામ. મોટા ભાઈને ભીમસિંહના પ્રણામ. આજે 11 દિવસથી મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, પણ કોણ જાણે કેમ મને આજે ભયનું વાતાવરણ દેખાય છે. અરે મોટા ભાઈ, આપણા પક્ષની અંદર ભાઈ અર્જુન જેવા ધનુર્ધર અને વાસુદેવ શ્રી કૃષ્ણ જેવા સારથી હોય તો બીવાની જરૂર જ નથી. મહારાજ ધર્મરાજનો જય હો. પધારો પધારો બ્રહ્મદેવ. પધારવાનું કારણ? અરે મહારાજ, હું પાતાળ લોકથી આવું છું. અમે જે યજ્ઞ કરી રહ્યા છીએ, પરંતુ પેલા રાક્ષસો અમારા યજ્ઞમાં વિઘ્ન નાખી રહ્યા છે. માટે અમારા રક્ષણ માટે હું અર્જુનની સહાયતા લેવા આવ્યો છું. ઓ બ્રહ્મદેવ,
અર્જુન તો અમારા પક્ષમાં એક જ ધનુર્ધર છે. જો તમે તેને સાથે લઈ જાઓ તો અમે આ યુદ્ધ કઈ રીતે લડી શકીએ. માટે આપની સાથે હું આવું. અરે નહીં મહારાજ નહીં. અમારા રક્ષણ માટે મને અર્જુન સિવાય કોઈ ઉપર ભરોસો નથી. ઓ બ્રહ્મદેવ, તમે તો મારી સામે મોટું ધર્મ સંકટ ઊભું. અરે મોટા ભાઈ, આપ આજ્ઞા કરો અને ગુરુ આચાર્યની મંજૂરી હોય તો હું પાતાળ લોકમાંથી રાક્ષસો સંહાર કરી આવું. ન આવું ત્યાં સુધી યુદ્ધ થોભાવી દેજો. સેનાપતિ, તો જાઓ અને ગુરુદેવને બોલાવો. ગુરુદેવ આવતા જ છે નહીં. ધર્મરાજ અત્યારે તાત્કાલિક બોલાવવાનું કારણ? ગુરુદેવ, પાતાળમાંથી બ્રહ્મદેવ પધાર્યા છે અને તેઓ અર્જુનની માગણી કરી રહ્યા છે. ત્યાં પાતાળ લોકમાં તેઓ યજ્ઞ કરી રહ્યા છે, પરંતુ રાક્ષસો તેમના યજ્ઞમાં વિઘ્ન રાખી રહ્યા છે. માટે તમે થોડા દિવસ માટે યુદ્ધ રોકાવી શકો? મારા ધર્મરાજ યુદ્ધ તો હમણાં જ થોભાવી દો, પરંતુ દુર્યોધનને સમજાવવો ખૂબ જ મુશ્કેલ. અરે ગુરુદેવ, આપ કૌરવ પક્ષના પ્રધાન સેનાપતિ આપ છો, માટે ધારો તો યુદ્ધ રોકાવી શકો છો. આ અર્જુન જ્યાં સુધી તો પાતાળમાંથી રાક્ષસોનો સંહાર કરી પાછો ન આવે ત્યાં લગન યુદ્ધ બંધ કરાવું, અને જો યુદ્ધ કરો તો મને આજ બ્રહ્મ હત્યાનું પાપ છે. ગુરુદેવ, મને આશીર્વાદ આપો કે પાતાળ લોકમાંથી રાક્ષસોનો સંહાર કરી વહેલી તકે પાછો ફરું. આયુષ્માન બહુ બેટા. સંભવાની યુગે યુગે. પ્રણામ. અર્જુન, પેલા ભૂદેવો શા માટે આવ્યા હતા? એ લોકો પાતાળ લોકથી આવ્યા હતા ને તેઓને યજ્ઞ કરવો હતો. યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરતા હતા, માટે રક્ષણ માંગવા આવ્યા હતા. તો હે પાર્થ, તમે તેને શું જવાબ આપ્યો? પ્રભુ, અમે ક્ષત્રિય છે, ગૌપતિ પાડ છે, અને ના પાડવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. હું તમારી જ રાહ જોતો હતો. તો ભલે હે પાર્થ, આપણે જવાની તૈયારી કરો. હું હમણાં જ આવું છું. ભલે પ્રભુ, હું જાઉં છું. હવે બરોબરનો લાગ આવ્યો છે. હું ને અર્જુન પાતાળ લોકમાં જઈએ છીએ. તો ચાલ પાછળથી બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને પેલા દુર્યોધનને યુદ્ધ માટે ઉશ્કેરું છું, જેથી મારા પૂર્વ જન્મનો વેરી અને આ ભાવનો ભાણેજ અભિમન્યુનો નાશ થાય.
પાતાળ લોક તરફ ગયા લાગે છે. ચાલો કેશવ આપણે પાતાળ લોક જઈએ. रूपा के मसाल पांडवा छत्रपति दुर्योधन पधारे. છત્રપતિ દુર્યોધન પાંડવી પૃથ્વી કરવા આગળના મહાભારતના યુદ્ધમાં આજ મારો પોતાનો જ પરાજય થઈ રહ્યો છે. અરે પાંડવો કરતા સૈન્ય પણ મારી પાસે વધારે છે. અરે પાંડવો પાસે ફક્ત અર્જુન એક જ ધનુર્ધર છે, જ્યારે મારી પાસે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, શૈલ્યરાજ અને કરણ જેવા મહારથી હોવા છતાં આજે મારો કેમ પરાજય થઈ રહ્યો છે? અરે કઈ સમજાતું નથી. અરે સિંજો, અરે જેને ગણું છું મારા તેને પાંડવો છે પ્યારા. અરે જેને ગણું છું મારા તેને પાંડવો છે પ્યારા. વચનમાં છે દુશ્મનો મનથી હિત ચાહનારા. અરે નહીં તો દ્રોણ ની આગળ પાંડવો કોણ બિચારા? જો ઈચ્છે આચાર્ય તો પણમાં બતાવે સ્વર્ગના તારા. અરે તારા બતાવે સ્વર્ગના એ વાત સાચી છે. અરે તારા બતાવે સ્વર્ગના એ વાત સાચી છે, પણ વિજય સિદ્ધ કરવા મહારાજ હજી એક યુક્તિ બાકી છે. પધારો પધારો. આપ કોણ છો અને શું પ્રયોજનથી અહીં આવ્યા છો? અરે મહારાજ, હું પાંડવોના વિનાશની યુક્તિ લઈને અત્યારે અર્જુન ને કૃષ્ણ ગયા છે પાતાળમાં. તેને તમે કોઠા યુદ્ધ આદરો, કારણ કે અર્જુન ને કૃષ્ણ સિવાય કોઈ કોઠા યુદ્ધ જાણતું નથી. માટે તમે વગર લડે જ જીતી જશો. અને પાછળથી વધ્યા કોણ? અર્જુન ને કૃષ્ણ. તો તે ભલા તમારી સામે ક્યાં સુધી ટકશે? શાબાશ! યુક્તિ તો તમે સરસ બતાવી છે, પણ મારા દળકટકની અંદર 7 કોઠા યુદ્ધની રચના કરી શકે તેવો મહારથી કોણ છે? અરે ગુરુ દ્રોણ, બીજું કોણ મહારાજ? એમ છે તો હમણાં જ આજ્ઞા કરું છું ગુરુદેવને. અરે હમણાં જ 7 કોઠા યુદ્ધની રચના કરવાની આજ્ઞા ફરમાવું છું. અરે નહીં મહારાજ, નહીં. અરે ગુરુ દ્રોણ ને હજી તમે ઓળખતા નથી. એમ આસાનીથી આપનો આજ્ઞાનો સ્વીકાર નહીં કરે. અરે મહારાજ, ત્યારે શું ઉપાય છે તે મને બતાવો, કારણ કે હવે મારાથી યુદ્ધ વગર રહેવાતું નથી. સાંભળ દુર્યોધન, સાંભળ. અરે જ્યારે ગુરુ દ્રોણ આપની સમક્ષ આવે ને ત્યારે તમે માર્મિક શબ્દોનો ઉપચાર કરી મૂકજો, જેનેથી ક્રોધ દ્વેષમાં આવશે અને તે સપ્ત કોઠા યુદ્ધની રચના કરી નાખશે. અરે બરાબર ઝાડ બિછાવું છું, બરાબર ઝાડ બિછાવું છું ગુરુદેવ માટે, પણ જતા જતા આપનો પરિચય તો કહેતા જાઓ. હે રાજન, હું એક ગરીબ બ્રાહ્મણ છું. આપનું હિત અને પાંડવોનું હિત ચાહનારો છું. તો જો સામેથી ગુરુ દ્રોણ આવતા દેખાય છે, મને જવાની આજ્ઞા આપો. ભલે મહારાજ, પધારો. અરે બરાબર ઝાડ બિછાવું છું હવે તો. અરે પાંડવોને તો આ 7 કોઠા યુદ્ધમાં હું કચરી નાખીશ. માટે ગુરુદેવ સામેથી આવે છે, માટે માયુસ થઈને મને બેસી જવા દે. કેમ છત્રપતિ દુર્યોધન, ક્યાં વિચારમાં મનને વ્યાકુળ કરી રહ્યો છો? અરે ગુરુદેવ, જે પુરુષના પક્ષમાં નિર્બળ હોય, જેના ઘરમાં ફાટફૂટ હોય, તે પુરુષનું મન હંમેશા વ્યાકુળ જ હોય. એમાં નવાઈ શું વાતની? બસ કર દુર્યોધન, આ શું બોલી રહ્યો તેનું તને ભાન છે? શું આપણામાંથી કોઈ પાંડવના પક્ષમાં નીવડ્યું છે? અરે પક્ષમાં નહીં તો બીજું શું ગુરુદેવ? અરે કેના નામ લઉં? નામ લેવા બેહું તો અનેક છે, પરંતુ નામ કેના લઉં ગુરુદેવ? મારે તો આખી જિંદગી રડવાનું જ છે. અરે મને લોકોની માન્યતામાં સત્યતા મને સમજાય છે. અરે લોકોની માન્યતામાં સત્યતા મને સમજાય છે. કહેવાય છે કે ઘર ફૂટે ઘર જાય છે. અરે ગુરુદેવ, મને તો લાગે છે કે આ યુદ્ધમાં પરાજય મારો જ થવાનો છે, પાંડવોનો નહીં. બસ કર દુર્યોધન, તારા કડવા શબ્દ મારા શુદ્ધ હૃદય પર તેલ રેડી રહ્યા છે અને મારી સામે ભક્તિ ઉપર આજ મિથ્યા આરોપ મુકાય છે. અમે હું બધા પાંડવના પક્ષમાં છીએ? અરે
પક્ષપાતી નહીં તો બીજું શું કહું ગુરુદેવ. જો એમ ન હોત તો પાંડવો ક્યારના ધૂળ ચાટતા થઈ ગયા હોત. અરે પાંડવોની પાસે તો ફક્ત એક વાસુદેવ કૃષ્ણ છે, છતાં તેના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે. જ્યારે મારા પક્ષમાં તો તમારા જેવા અનેક યોદ્ધાઓ હોવા છતાં અરે આજે આ દુર્યોધનની નૌકા ઘોર મહાસાગરની અંદર ગોથા થાય છે. અરે મહારાજ, તમારામાં તાકાત નહોતી તો મને પહેલા જ કહેવું તો ને. અરે નહોતી શક્તિ તમારામાં તો મને કેમ ન અટકાયો? અરે નહોતી શક્તિ તમારામાં તો કેમ મને ન અટકાયો? અરે ચડાવી યુદ્ધના પંથે સિદ્ધને ભટકાયો. અરે શરમ છે તમને, નકામા શસ્ત્રો લગાવો છો. અરે શરમ છે તમને, આ નકામા શસ્ત્રો લગાવો છો. ડૂબી મરો જગમાં શું મોઢું બતાવો. દુર્યોધન કોની સામે બોલી રહ્યો તેનું તને ભાન છે? ભાન તો હું ક્યારનો ભૂલી ચૂક્યો છું ગુરુદેવ. ભાન તો હું ક્યારનો ભૂલી ચૂક્યો છું. અરે ભૂલી ગયો છું ભાન આજ વેર કરી ધૂનમાં. અરે ભૂલી ગયો છું ભાન આજ વેર કરી ધૂનમાં. શમશેર નો રંગાઈ હજી પાંડવો કેરા ખૂનમાં. અરે નહોતી ખબર કે પાંડવોથી હલકા પડશું અમે. અરે નહોતી ખબર કે પાંડવોથી હલકા પડશું અમે. નહોતી ખબર કે દગાબાજ નીકળશો તમે. બસ કર દુર્યોધન, સોચો અમે બધા દગાબાજે નીકળ્યા. વાર નહીં, 1000 વાર દગાબાજ નીકળ્યા છો. એમ ન હોત તો પાંડવો ક્યારના ધૂળ ચાટતા થઈ ગયા હોત. અરે ન હોત પાંડવો આવની પર જીવતા. અરે ન હોત પાંડવો આજે આવની પર જીવતા. ન હોત પાંડવો આ દુર્યોધનની સામે. અરે ન હોત તમારા હૃદય રહેમ પર રાખતા તો પાંડવો ક્યારના ત્યાં હોત ધૂળ ચાટ. અરે પાંડવોને ધૂળ ચાટતા કરનારો વિચારી રાજા જરા વિચાર. અરે કીર્તનનો અવતાર જેનો રખેવાળ હોય, અરે કીર્તનનો રખેવાળ હોય એને કોણ અણી શકે? એની સાથે શ્રી કૃષ્ણ ગોપાલ. અરે શું તાકાત છે કૃષ્ણ કાળિયાની. અરે ઈચ્છો આચાર્ય આપ તો જગપાળ પોતે થરથરે. અરે ઈચ્છો આચાર્ય તો જગપાળ પોતે થરથરે. અરે દ્રોણના ટંકારથી સૌ ડરતા ફરે. અરે મરવા ઈચ્છો આપ તો ક્યારેય પાંડવો ન મરે. અરે મરવા ઈચ્છો આપ તો પાંડવો ક્યારેય ન મરે. હણવા ઉપાડો હાય તો પાંડવો બિચારા શું. દુર્યોધનની આંખમાં આંસુ. રડેશ નહીં છત્રપતિ દુર્યોધન ગદાધારે, રડેશ નહીં. રડું નહીં તો શું કરું ગુરુદેવ? અરે આજે તો મારે આખી જિંદગી રડવાનો જ વારો આવ્યો છે. અરે કારણ કે તમે છત્રપતિના સાથમાં રહી અને પાંડવોની જયકાર કરો છો અને વળી પાછા કહો છો કે રડીશ નહીં. અરે રડીશ નહીં મિત્ર દુર્યોધન, રડીશ નહીં. અરે પાંડવો પાસે તો માત્ર એક જ ધનુર્ધર છે. આપણી પાસે ગુરુ દ્રોણ, અશ્વત્થામા, મામા શૈલ્ય, ગુરુ કૃપાચાર્ય જેવો યોદ્ધા છે. રણવાની વાત તો એક બાજુ રહી. અરે અર્જુન વગરના પાંડવો બિસાડા ક્યાં સુધી ટકી શકશે? અંતે જીત તો આપણે જ થવાની છે. મિત્ર તારી વાત સાચી છે. અરે પાંડવોને મારવામાં એક પલની વાર ન લાગે, પરંતુ આજે મારા ઉઠીને જ મને દગો દઈ રહ્યા છે. અરે રે છે છત્રપતિની સાથે અને પાંડવોનું હિત કરે છે. બસ કર દુર્યોધન, જો તને શંકા હોય કે અમે બધા પાંડવના પક્ષમાં છીએ તો હું 7 કોટા યુદ્ધની રચના કરી બતાવે. અત્યારે અર્જુન અને કૃષ્ણ બે પાતાળમાં રાક્ષસોનો સંહાર કરવા ગયા છે એટલે આપણી મનોકામના સિદ્ધ થશે. અરે 7 કોટા યુદ્ધમાં ધર્મરાજા બંદીવાન થશે. અરે 7 કોટા યુદ્ધમાં ધર્મરાજા બંદીવાન થશે. પછી શ્રી કૃષ્ણ અર્જુન તણા હાલ જોયું ને મિત્ર, આ ભોળા ભામકાને ઉશ્કેરીને 7 કોઠા યુદ્ધની રચના કરાવી લીધી. હવે તો પાંડવોનો નક્કી કચર ઘાણ નીકળી જશે. હવે પાંડવોનો નક્કી નાશ. અરે મિત્ર, આ ભામણ બોલ્યો ફરશે નહીં એટલે જરૂર તે 7 કોઠા યુદ્ધની રચના કરશે અને 7 કોઠા યુદ્ધમાં હું પાંડવોને ધરતીની ધૂળમાં ધરબી દઈશ. માટે આજે સારો મોકો છે. આજ મારું હૃદય આનંદિત થઈ ઉઠ્યું છે. મને કોઈ સારી ગાવાવાળીને બોલાવો. આજા